ओम स्वस्ति श्रीमन्महागणाधिपतये नमः। श्री राधा कृष्णाभ्याम नमः। ओम नमः शिवाय। ओम यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमः तस्मै विष्णवे प्रभविष्णवे। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ। દરેકને જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયો બનાવવાનું કારણ એક શુભ હેતુ છે। આમ તો માનવ માત્રએ પોતાનું કલ્યાણ કરવા માટે જીવનમાં અથાગ પ્રયત્ન કરતા જ હોય છે। સુખ સમૃદ્ધિ અને શાંતિથી જીવન વિતાવવા માટે મનુષ્ય માત્ર પોતાનું કર્મ કરતા જ હોય છે। છતાં પણ પરમપિતા પરમાત્મા ઈશ્વરે દરેકને જન્મ આપ્યો છે, તો એ જન્મનું દરેક મનુષ્યનું એક લક્ષ્ય છે। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ કરવી અને પરમાત્માને પ્રાપ્ત કરવા આ જીવનનું મૂળ લક્ષ્ય છે। તો જીવનને ધન્ય બનાવવા માટે આપણી સાંસ્કૃતિક પરંપરાને ધ્યાનમાં રાખીને આપણે એક સુંદર મજાનું કથાનું આયોજન કરેલું છે। જે કથા છે એનું નામ છે શ્રીમદ ભાગવત સપ્તાહ। આવનારા ટૂંક સમયની અંદર કારતક માસમાં પિતૃપક્ષની અંદર પિતૃઓના ઉદ્ધાર માટે આ કથા ખૂબ જ કલ્યાણકારી છે। એનું શ્રવણ, મનન અને ચિંતન એ દરેકના માટે બહુ કલ્યાણકારી નીવડે છે। માટે એ કથાનું એક સુંદર આયોજન રાખેલું છે અને કથાની શરૂઆત તારીખ 17/11/2024 થી તારીખ 23/11/2024 સુધી ભરૂચ મુકામે ચાવજ ની પાસે, રેલવેની પાસે, ગરનારાની પાસે આ રાખેલી છે। તો આ કથાને શ્રવણ કરવા માટે દરેક ભાવિક ભક્તજનોને આમંત્રણ તો ખરું જ, પણ જોડે જોડે આ કથાનો મૂળ હેતુ એવું છે કે દરેકના પિતૃઓનું કલ્યાણ થાય, પિતૃઓનું મોક્ષ થાય, પરમાત્માની એને ગતિ મળે અને મનુષ્યને પરમપિતા ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળે, એ મૂળ હેતુ છે। જોડે જોડે શ્રી જનેશ્વર મહાદેવ મંદિર તથા ભાથીજી મંદિર, આ બંને દેવોના મંદિરના વિકાસ માટે, એમાં માનવ માટે, પશુ પંખી માટે, પક્ષીઓ માટે, દરેકના કલ્યાણ માટે અને મંદિરના વિકાસ માટે આ એક શુભ સંકલ્પ જનેશ્વર મહાદેવ મંદિર પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। તો દરેક ભાવિક ભક્તોને મારું ભાવભર્યું આમંત્રણ છે કે આ કથાને શ્રવણ કરવા માટે તમે લોકો ઉપસ્થિત થજો। મંદિરની અંદર એનો વિકાસ થાય, એના ઉદ્ધાર માટે, તેમજ દરેકને આ મંદિરનું પૂજા કરવાનો લાભ મળે, મંદિરમાં સુવિધા થઈ રહે, એ માટે જે કંઈ જેની ઈચ્છા હોય તે પોતાની ક્ષમતા અને શ્રદ્ધાપૂર્વકનું દાન પણ આપી શકશે। અને કોઈ લોકોને કદાચ આ શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર પોતાનું ફૂલ નહીં તો ફૂલની પાંખડી મંદિરના કલ્યાણ માટે, પોતાના પુણ્યની વૃદ્ધિ માટે, તેમજ પિતૃઓના ઉદ્ધાર માટે જો પોથી યજમાન થવાની ઈચ્છા હોય અથવા કળશ યજમાન થવાની ઈચ્છા હોય તો એ પણ સંપર્ક કરી શકે છે। સંપર્ક કરવા માટે તમે મારો મોબાઈલ નંબર નીચે બાયોમાં આપેલો છે, એ નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો અથવા રૂબરૂ પણ સંપર્ક કરી શકો છો। ડોનેશન આપવા માટે પણ તમને ડિટેલ નીચે આપવામાં આવશે। સાથે સાથે જે લોકો રૂબરૂમાં આવીને આ કથા ન જોઈ શકે અથવા શ્રવણ ના કરી શકે, એના માટે એક YouTube ચેનલ બનાવવામાં આવી છે। YouTube ચેનલનું નામ છે પ્રતીકભાઈ શાસ્ત્રી। એ પ્રતીકભાઈ શાસ્ત્રી ચેનલ ઉપર તમે સબસ્ક્રાઇબ કરી એને લાઈક અને શેર કરજો અને એને તમે જોજો। વધુમાં વધુ લોકો એને જોઈ અને આ પુણ્ય કાર્યમાં આપ બધાનો સાથ સહકાર મળશે એવી મારી એક તમને અરજી છે, નમ્ર વિનંતી છે।
તો દરેકને પુનઃ હું ફરી પાછો કહું છું કે ભગવાન પરમપિતા કલ્યાણકારી કૃષ્ણ પરમાત્મા, ભગવાન ભોળાનાથ એ આપણને બધાને સદબુદ્ધિ અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને માણસનું એક મૂળ કર્તવ્ય છે કે એ પોતાના ઋણમાંથી મુક્ત થાય. દેવ ઋણ, પિતૃ ઋણ અને માતા પિતાના ઋણ, આ બધા ઋણમાંથી મુક્ત થાય એ માટેનું મોક્ષને પ્રદાન કરવા વાળું, સર્વનું કલ્યાણ કરવા વાળી ભગવાન કૃષ્ણની આ ગાથા શ્રવણ કરવા માટે દરેક આવશો એવી મારી તમને દરેકને ભાવભર્યું આમંત્રણ છે. જનેશ્વર મહાદેવ મંદિરના પરિવારનું પણ ખૂબ ખૂબ આમંત્રણ છે. પુનઃ દરેકને હું મારા તરફથી, અમારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ. Thank you.